તો શું તમે દોડા દિવસે અંધારું જોયું છે? તમે કહેશો કે શું મજાક કરી રહ્યા છો, પરંતુ રાજસ્થાનની આ ઘટના, જ્યાં રાજસ્થાનમાં આવેલા રેતના તોફાને દોડે દિવસે અંધારપટ કરી દીધો, જેનો નજારો જોશો તો તમારા હોશ ઉડી જશે। 30 મેના રોજ બપોરનો સમય હતો। રાજસ્થાનના લોકો નિયમિતપણે પોતાના કામમાં જોતરાયેલા હતા અને તે વખતે અચાનક જ પાકિસ્તાન બાજુથી એક વાવાઝોડું આવ્યું કે તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી। ઉત્તર પ્રદેશ અને બિહારમાં 48 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ રાજસ્થાનમાં આ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, જે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। આવો ભયાનક નજારો રાજસ્થાનના લોકોએ પહેલા ક્યારેય જોયો ન હતો। તમે કલ્પના કરો કે વાવાઝોડાની તીવ્રતા કેટલી ખતરનાક હશે કે રણની રેત છે કે આકાશના વાદળ સુધી પહોંચી ગઈ। વાદળ અને રેત એકાકાર થઈ ગયા। જેને પણ આ નજારો જોયો કે કેમેરામાં કેદ કર્યો તેને લાગ્યું કે બસ સામે મોત આવી રહ્યું છે। આ ભયાનક વાવાઝોડું રાજસ્થાનના 5 જિલ્લામાં આવ્યું, જેમાં શ્રી ગંગાનગર, બીકાનેર, ચૂરુ, હનુમાનગઢ અને સિકરનો સમાવેશ થાય છે। વાવાઝોડું એટલું ભયાનક હતું કે ભર બપોરે અંધારું થઈ ગયું। રસ્તા પરથી જઈ રહેલા વાહન ચાલકો થંભી ગયા। અંધારપટ છવાઈ જતા લોકોએ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરી। લાઇટ ઓન કરવા છતાં આગળ કંઈ જ દેખાતું ન હતું। વાવાઝોડાએ લોકોને ચારે બાજુથી જાણે ઘેરી લીધા હતા। આવી સ્થિતિમાં લોકો જાય તો જાય ક્યાં અને લોકોના શ્વાસ પણ થંભી ગયા, જેનો ભયાનક નજારો લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। આ દ્રશ્યો જ કહી આપે છે કે આ તોફાન કેટલું ભયાનક હતું। અત્યંત ભયાનક વાવાઝોડાની સાથે 5 જિલ્લામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો, જેના કારણે લોકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ। લોકો ઘરની અંદર પણ ધૂળના ઢગલા ભેગા કરી રહ્યા હતા। ભયાનક વાવાઝોડાના કારણે લોકોને મોટું નુકસાન થયું છે। ઘણા કાચા મકાનો અને વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા। એક તરફ રાજસ્થાનમાં તોફાને કહેર મચાવ્યો તો બીજી તરફ રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસ્યો। આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાત અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વાતાવરણ બદલાશે। પવનના તોફાનો અને ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ વરસી શકે છે। 30 મેથી એટલે કે 4 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પંચમહાલ અને દાહોદમાં 2.5 ઇંચથી વધુ વરસાદની શક્યતા છે। વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 1 ઇંચ સુધીના વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના પટ્ટામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલની આગાહી કહે છે કે 8 અને 9 જૂન દરમિયાન વરસાદી જોર વધતા અતિવૃષ્ટિ થવાની આશંકા છે। રાજ્યમાં 15 જૂનથી વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે। ત્યારબાદ 20 જૂનની આસપાસ અને 23 થી 28 જૂનની વચ્ચે સાર્વત્રિક સારો વરસાદ થશે। એટલે કે વરસાદ આ વખતે ધમાકેદાર એન્ટ્રી કરશે તે વાત નક્કી છે। આમ તો ગુજરાતીઓ પહેલા વરસાદમાં ભીંજાવાની મોજ માણતા હોય છે, પણ જો પલળવું ના હોય તો રેનકોટ અને છત્રીઓ માળિયામાંથી કાઢી રાખજો, કારણ કે હવે ટૂંક જ સમયમાં વરસાદ આવી રહ્યો છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। 1 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચેનો વરસાદ મોન્સૂનમાં ગણતરીમાં લેવામાં આવતો હોય છે। એટલે લગભગ આજથી 4 જૂન વચ્ચે પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં થવાની પણ શક્યતા રહેશે। ત્યાં 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદર, દ્વારકા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં થોડો ઘણો વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ, શક્ત પવન, તોફાનો અને ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે।
તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. ફાઇનલ મેચ પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં થંડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 31 મેના રોજ સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે ફાઇનલ મુકાબલો થવાનો છે. તેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ તો પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.